નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના પહેલાં 16મા હપ્તા પહેલાં સૌથી મોટી 5 યોજનાનો લાભ। 16મો હપ્તો જાહેર, તમારા ખાતાની અંદર 16મો હપ્તો ક્યારે આવશે, સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ કાયદાની ગેરંટી માંગી દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હોવાનો ખેડૂતોના મુદ્દા વેગે પકડી રહ્યા છે। 20,000થી વધુ ખેડૂતો એકઠા થવા કારણે સુરક્ષા દળો દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરહદો સીલ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સરકાર ખેડૂતોને કલ્યાણકારી સતત કામ કરી રહી છે, તો યોજનાઓ ચલાવી રહી છે અને તમામ આવક વધારવા માટે તમારા માટે સૌથી મોટી સહાય પૂરી પાડે છે। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમને વર્ષે 6,000 રૂપિયા મળે છે, એ પણ 2,000 રૂપિયાના 3 હપ્તા જારી કરવામાં આવે છે। તો મિત્રો, હવે ખેડૂતોના ખાતાની અંદર 16મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે। 15 હપ્તા અત્યાર સુધી ખેડૂતોના ખાતાની અંદર પહોંચી ગયા છે। 16મો હપ્તો ક્યારે મળશે એ પણ વિગતો જાણીશું। સૌથી વહેલી યોજના છે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। તો સિંચાઈ સંબંધિત પડકાર સામનો કરવા કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરી છે। આ યોજનાનો ઉદ્દેશ દરેક ખેતરમાં પાણી પહોંચાડી અને સુનિશ્ચિત કરવાનો છે। તેમાં વિવિધ ઘટકો સમાવેશ થાય છે, જેમ કે સોર્સિંગ, વિતરણ, ક્ષેત્ર એપ્લિકેશન અને વિકાસ પદ્ધતિ, જેનો ઉદ્દેશ્ય ઉચ્ચ પાક ઉપજ હાંસલ કરવા માટે પ્રોત્સાહન આપી અને ખેડૂતોને આકર્ષવાનો છે। તો મિત્રો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત જો તમે નામ ના લીધો હોય તો તમે લાભ લઈ શકો છો। તો મિત્રો, વધુમાં છે કે બીજા નંબરની યોજના છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના। કુદરતી આફતો, જીવાતોના હુમલા અથવા દુષ્કાળના કારણે પાકને નુકસાન થવા સંજોગોમાં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી છે। આ યોજનાનો ખેડૂતો તેમના પાકને વીમા કવચ હેઠળ લાવવામાં પ્રોત્સાહન કરે છે અને યોજના હેઠળ નુકસાન થવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે। તો મિત્રો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત જો તમારા ખેતરની અંદર કોઈપણ પ્રકારનું નુકસાન થયું તો તમને સરકાર એ અંતર્ગત સહાય મળશે। ત્રીજા નંબરની યોજના છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના। તો મિત્રો, પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજના ઓર્ગેનિક પ્રક્રિયાઓ, પ્રમાણપત્ર, લેવલિંગ અને પેકેજિંગ, પરિવહન સહિત જૈવિક ખેતી પદ્ધતિ પ્રોત્સાહન માટે સરકાર સજીવ ખેતીનો પ્રોત્સાહન કરતી વખતે ખેડૂતોને આર્થિક રીતે ટેકો આપવામાં આવે છે। તો મિત્રો, જો તમે હજુ સુધી પરંપરાગત કૃષિ વિકાસ યોજનાનો લાભ ન લીધો હોય તો તમે લઈ શકો છો। ચોથા નંબરની યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના। તો આ યોજના ખેડૂતોને કૃષિ ખર્ચમાં પર્યાપ્ત ધિરાણ મળે તે માટે ખાતરી કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના સરકાર દ્વારા શરૂ કરી છે। 1998માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના રાહત દરે કૃષિ લોન પૂરી પાડે છે ખેડૂતોને 4% વ્યાજે, જે તમને ક્રેડિટ કાર્ડ અંતર્ગત તમે એની અંદર પૈસા ખર્ચી શકો છો। તો મિત્રો, આની અંદર તમે 3 લાખ સુધી ખર્ચી શકો છો। મિત્રો, સૌથી મોટી યોજના છે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। તો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના વાર્ષિક 6,000 રૂપિયાની રકમ પ્રદાન કરે છે। આ રકમ દર 4 મહિને 3 હપ્તા વહેંચવામાં આવે છે। આ યોજના દેશના કોઈ પણ ખેડૂતો માટે અરજી કરી શકે છે અને ખુલ્લી અને ભંડોળ સીધા પાત્ર ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે પૈસા। તો મિત્રો, જે 16મો હપ્તો તમને માર્ચ મહિનાના પહેલા સપ્તાહની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।